શંકેશ્વર બસ સ્ટેન્ડ કે પથુભાઈ અમે વિકટા આવ્યા કોડ પથુપિન બે અમે શંકેશ્વર આવ્યા છીએ જયરામના ખાડાના લગ્નમાં અને શંકેશ્વરના બસ સ્ટેન્ડમાં બેઠા છીએ આ બાજુ પથુની મમ્મી બેઠી છે અને હા બેઠા છે બસ શંકેશ્વરની બજાર देखा दिया नहीं लाडा देखा लाडो देखा तो नहीं लाडो तो अंदर नहीं देखा लाडा नहीं देखा तो हम घरे जता रही क्या તમે જતા રહો ઘરે जागो काची है हमार जागो काची है बोलता ही नहीं हमने घरे आए तो जो શું નામ પાડ્યું છે બાબુનું શું નામ પાડ્યું કઈ નામ નહીં પાડ્યું કઈ નહીં પાડ્યું થઈ આવે યાર એટલે પાડે તમાર આમ મેડાય હમણાં મોઢું કરી તું ના પથું જો મિત્રો જમણવાર ચાલુ થઈ ગયું છે તો અમે થોડી વાર પાંઠો કાચી કેરીનું શાક બનાવવાનું છે તો આપણે કાચી કેરીને સુધારી લઈશું અને કાપી લઈશું નાના નાના ટુકડા કરી લઈશું પછી તમને આગળ બતાવીએ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કાચી કેરીમાંથી આપણે કઈ કઈ વસ્તુ બનાવી શકીએ તો બધા મિત્રો કોમેન્ટ કરજો કઈ કઈ વસ્તુ બનાવી શકીએ કાચી કેરીમાંથી મિત્રો સવારમાં પાર્થભાઈ બાઇકની સફાઈ કરી રહ્યા છે નવરાવે છે બાઇકને એમનું વાલું બાઇક છે એમને બાઇક બહુ ગમે છે પાણી આવેલા ધોવાનું હોય નળી તળી પ્રેશર મારીને તો ઘરનું બાઇક સાફ કરવું જ પડે નહીં પાછું ગેરેજ થોડી ખોલી આવવાની હોય હજી તો ભણવાનું છે નહીં પાછું નોકરું બકરું આવે પછી હાચમ કરે વાંચો નોકરી લેવાની નહીં પાછું પેલું નવાનું બાઇક સાફ કરે નવાનું તારું સહી કા મિત્રો વાડામાં આવું વાતાવરણ છે તારે કેટલા બોલે છે અને વાગ્યા છે 10:55 થઈ છે અને રોટલી બની ગઈ છે ગરમા ગરમ અને આ બાજુ બાટલા ભરવાના છે હવે પાણીના હવે જમવા બેસીશું જમવાનું બની ગયું છે કેરીનું શાક અને રોટલી અને છાશ તો ચલો મિત્રો બધા જમવા જો મિત્રો કેરીનું શાક બની રહ્યું છે તમને બતાવો રેસીપી જોઈતી હોય તો કહેજો આપણે રેસીપી બનાવીને મૂકીશું કેરીનું શાક તૈયાર છે ટીપુ નહીં બનાવ્યું હજુ નહીં ચડવા દે જો મિત્રો હવે જમવા બેસીશું એટલે હવે છાશ લઈ લીધી છે જો હજુ બે ફ્રીજમાં પડી છે અને દૂધની થેલી પણ પડી છે જો મિત્રો વિમલની અને સ્વાગતની છાશ આવી ગઈ છે અને આ બાજુ રોટલી અને
આ છે આપણું ફેવરિટ શાક, કેરીનું શાક. કોને કોને કેરીનું શાક ભાવે છે મને જણાવજો. અને આ બધી ટીવી ચાલુ છે સોની વાહ પર, જે જી KGF ચેપ્ટર 2 આબાનું આગળ પિક્ચર, અને અત્યારે આ પિક્ચર ચાલુ છે નીલ ટિકેટ. તો ચલો મિત્રો હવે જમવા.